ના ધોયા હો ભાઈ ખાતી નહીં બધા ધોયા મેં આ બધું ધોઈને મૂક્યું બધા મિત્રોને પેલા તો હર હર મહાદેવ તો કેમ છો મોજમાં મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે એક દિવસનો થોડોક એવો ગેપ પડી ગયો એનો મતલબ એવું નથી કે 13 તારીખે થવાનું છે બંધ ના 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 એવું કાંઈ નથી ના ના ઘણનભાઈ એવું ડાઉટ જાય કે છે બોલતા બોલાઈ ગયું પણ એવું થાય નહીં તને મજા નહોતી એમાં જો કે અમારે કીધું તો કાંઈ ન થાય એવી ભગવાનની ઈચ્છા બાકી અમારી કિસ્મત જોઈ 13 તારીખ તો આવવા દો નો હોય આ ફ્રીજ કેમ ખુલ્લું મેચ્યું હા શું છે આલુ બદામ ખલેલા સફરજન ડ્રેગન ફ્રૂટ ફૂલ ફ્રીજ ફૂલ થઈ ગયું એમને જો અત્યારે જો ખીચડી છે એમ રીંગણા બટાટાનું શાક છે તુર રીંગણા હાલો બાકી બાજરાના રોટલા છે અત્યારે ખાવા બેવાનું છે પછી મળવી તો અત્યારે મેં જમી લીધું છે ને અત્યારે છે ને કામથી બહાર જવાનું થયું છે ને ઘરે અત્યારે ફઈ નહીં આવે છે બોલો ફઈ નહીં આવે છે ને મારે બહાર જવાનું થયું છે મમ્મી હું જાતા હું જવું પડે એવું છે હાલે એમ નથી ઓકે હા વી આવીશ કંઈ રખડવા નથી જતો કંઈ કામ આવી ગયું ઓકે ભાઈ હું જતો આવું એ માંદી માંદી હું હા કરે તો અત્યારે હું ઘરે આવી ગયો છું પાયું તો હુઈ ગઈ યાર અત્યારમાં હુઈ ગઈ જો હુઈ ગઈ છે ટાઈમ વીયો જો ફઈની વીયો જો રાઈ ગઈ હળદર વાળું બનાવી દે મમ્મી તાર સોળીને દૂધ હું તો ફુવાની તૈયારી કરું ફુવા જઈતી હળદર વાળું દૂધ પીને હું બનાવો તા હું પી નાખું મોડું મમ્મી નોંધ કરું પણ વાર લઈ ગઈ એટલે કાંઈ હતું ને એક નાનું એવું કામ હતું એ પતાવવામાં ટાઈમ કેમ ગયો ને એટલે ખબર ન પડી હું ગિફ્ટ અચ્છા રાતે 11 વાગે હું લઈને આવું 9, 10, 11 2 કલાક થઈ 9 વાગ્યાનું થઈ છે હા 2 કલાક થઈ ગયા 2 કલાક થઈ 2 કલાકમાં મારા ઠેઠાઈની છે ને તો દૂધ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ને પાયું તો પીવા બે ગઈ કેવું બન્યું હા માંદી માંદી હું હાવ બોલે પણ અવાજ નથી નીકળતો તો શું કરું લે આપણો ખબર ને વહી ગયો તો સાઉન્ડ ધીમું થઈ ગયું હતું હોય જ નહીં આપણું સાઉન્ડ ધીમું થાય જ નહીં પણ અવાજ નથી ઓલો થતો મારે શું કરવું શોખ થોડો થાય નકર તો ખબર જ છે તને તેને બધાને ખબર જ છે મારો અવાજ કેવો છે હુઈ જાય હું છે મારે તું છે ને 11:30 કરે છે તો મેં મોઢું જો જોરદાર છે મોઢું જો દૂધ પાયું કે ન થારું બેન એ મને કે તું માંડી માંડી ન બોલ તમારે શું બોલવું ઓકે નથી બોલતી પણ અવાજ નથી નીકળતો હું કરું હમણાં તો મોહણા નીકળતો અત્યારે જ નથી નીકળતો એ હુઈ ગઈ એટલે બધું નાકરું બંધ થઈ ગયું એટલે હું હમણાં ક્યારે હમણાં હા અત્યારે નીકળે જ છે એટલે માંદી માંદી ક્યાં બોલું બરોબર તો બોલું છું માંદી જ બોલો છો એમાં માંદા માંદા રવા દો તો લપ થઈ જાય આપણે પીરા દૂધ ઠરી ગયું દાનું પીવું નહીં કેમ પેલા તો હું સબંગા હા હુઈ જા
ચાલે 2 મિનિટ તો વાત કરી તા હું આવ્યો. હું વાત કરું હું વાત કરું હા હું કર્યું તે મેં કાંઈ નથી કર્યું, હું તો આ જોઉં છું. ના ચાલુ છે પણ તું એમ હું ડોકાઈશા કાઢો. શું કર્યું? કાંઈ કર્યું નથી. બે દાંત છે ને કાઢો. મેં કંઈ કર્યું? કાંઈ નથી કર્યું. દૂધ પીવું છે એમ. દૂધ તો બનાવી દીધું. મને ઊંઘ આવે છે? ફૂલ ઊંઘ આવે છે. સાચું સિરિયસ હતું? હા તો આ માતાજીને થાય બુજો પણ હું ગાશે ને એટલું માથું દુખાશે. કેટલી દોખી એટલું એટલું બા એટલા મત તે એટલા કઈ નથી રાખું દો એટલા એમ સુંદર છે કાંઈ દુખાય હાલ દૂધ પી લઈ ના ધોઈ આવો ભાઈ ખાતી નહીં બધા ધોયા મેં આ બધું ધોઈને મૂક્યું. આલુ બધું મારી છે મેં તું ખાંડ માં તને જોઈ છે એકવાર ખા એક આલુ બધું ખાઈ જાય. તું ખાઈશ તો કાન કાપું એક આમ તું આમ- મોઢું મારું. એમની પાકી હોય કઈ ને આ પાકી છે શું છે? હા એ લે ખાઈ કર લે ખાટા નહીં હોય એક આલ ખાઈ. હા માં ખાઓ. મને એવું શું કર દૂધ પીને ખાટું ન કહેવાય ત્યાં સાંભળ્યું છે? તે જ કીધું ખાવાનું તે હું તો મારી રિએક્શન જોવા દે એટલે હજી એક બાઈટ ખાઈ લેલો ખાઈ હવે હા ગળું ખલ્યો દૂધ ખાટો તો દૂધ આપણને પીને ખાટું ન ખવાય એમ કે બધા સાંભળ્યું છે કે ત્યાં સાંભળ્યું છે? ના તારે મોઢે સાંભળ્યું અત્યારે લે એવું હોય ને મમ્મી વ્યવસ્થા એમ હોય. આપણે ખલેલા ખાવાની ઈચ્છા છે યાર તું ખાઈ ક્યાં ખાવ છો? નથી ખાતો પણ આજ ખાવ સફરજન મમ્મી હે ને કોઈ પણ વસ્તુ ખાટું ખાય ને હવે રિએક્શન પેલું ગજબ જ હોય સોડાઈ ન પીએ કે એમાં મમ્મી આજ છે ને પહેલી વાર મેં મમ્મીને છે ને આલુ બદામ ખાતા જોઈ એ હું કે સોડાઈ ન પીએ કે ઠંડુ પાણી ન પીએ કે એને પહેલેથી ઓલું સા હમ આપણે દેશું માં એટલે હાવ દેશી જ છીએ હાવ નોર્મલ જ છે જોઈ આપણે કીધી આલુ પરોઠા બનાવી તેને આલુ પરોઠા નહોતા ભાવ્યા ખાવાની ઈચ્છા નહોતી ને શાક રોટલી જ ખાઈ હોય હાવ પાછળ બીજું પાછું આલુ બદામ મોટું બાઈટ મારી જાય મમ્મી સાવા માંડી વિચિત્ર અવાજ નહીં અમારો અવાજ નહીં આવે હજી એમ થાય ખાટું ખાવું સારું શરીર માટે ક્યારેક ક્યારેક ખાવું ન ખાતા એને ખાવાનું મમ્મી એકવાર હજી એક બાઈટ એક થાય એમ ખાટું ખાઈ જાય એકવાર ખબર નહીં થાય. એકવાર દેતો ખરી રાખો એકવાર ગળી લાગશે આવા રિએક્શન જોવા મમ્મીને પરાણે ખવડાવવું પડે આવું ખાટી વસ્તુ મમ્મી એવું કરે કા હમણાં તું મને કહેતો તો નાના છોકરા જેમ કરે આ શું છે મમ્મી એવું હા વિચિત્ર ખાટું લાગે આમ ખા એમ થાય ખાવું છે પણ આમ લાગે ખાટું હવાય નહીં. એટલું બધું ખાટું લાગે હા, મને બોલ. પણ તું ખબર તને જો હાલે હાલે એવું ના ના લાય એક ખરી મારું રિએક્શન કાંઈ ન આવે બોલ હા પાલે હાલે એક બાઈટ માં ઘડીક રાખ ખાલી પતવા દે પછી ખાવ એટલું બધું ના ખાય. હા. તો ગજબ રિએક્શન આપતી જ મમ્મી મમ્મીને પહેલેથી બહુ ખાટું વસ્તુ લાગે હું પેલા બહુ ખાટું ખાતી. અને આપણે ખાઈ હા. ઓલે આંબલે આવે ને એ હું ખાતી પેલા બોલ. મમ્મી આ જો લાગ્યું બહુ ડેન્જરસ ખાટું હો. એ તોય દૂધ ખાય છો. દૂધ ઉપર એટલું બધું દૂધ પીને ન ખાય હો ખાટું ન ખોય ખાટું હે નોર્મલ ખાટું મીઠું ટૂંકમાં હાલો બદામનો ટેસ્ટ તો આવો જ હોય ને ખાટો મીઠો ગળી હોય પાકી જાય ને ગળી થઈ જાય મસ્ત ક્યાં આમાં કે પાકી ગયેલી છે
આ બધા એવા હતા આઈને થઈ ઓલા હતા મેં તો આવા કાળા હતા, હારા black હતા ઈ ને? બ્લેક નતા તો આ પીળા જેવા હતા આવા મેં વીણી બ્લેક ટાઈપ હોય ને આળુ બદામ એ લેવાય. હું તેડી કેરી ખબર હાવ કાળા હોય તેને આવે એકદમ મને તો ચાંદી પડી છે એટલે ઓલી થાય છે. હાલો ભાઈ આ લોકોએ ફ્રૂટ ખાવાનું ચાલુ કર્યું. હવે ક્યાં સુધી કાંઈ કોને ખબર. બાકી તમને આ વ્લોગ ગમ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી મળવી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. બાકી 13 તારીખે કાંઈક થવાનું છો. I'm unstoppable.